ફ્રેન્ડ્સ, તો જો તીર્થા રેડી થઈ ગઈ છે સ્કૂલ જવા માટે. અને તમે વિચારતા હશે કે જો તીર્થાએ આજે કેમ ફ્રોક પહેર્યો નવો બર્થડેનો. હે તો તીર્થાનું બર્થડે છે ને વેકેશનના આગલા દિવસે આવતો હોય, એટલે પછી તીર્થા એમ કહેશે આજે સ્કૂલે કે આજે મારો બર્થડે છે, નહીં? હા, તો બર્થડે ગર્લ જેવો રેડી થઈ ગઈ છે, ન્યૂ હોલ શૂઝ ને પહેરી લીધા ને બર્થડેમાં જે ફ્રોક પહેરતો ને એ જ પહેરી ગઈ, મારે એ પહેરીને જાઉં છું, નહીં? ને ગરમી થશે એટલે પછી વારે ઓપન નથી રાખ્યા, પોની જ બાંધી છે. આ વિડીયો આવશે ને મોર બતાવી દીધા હા બધા ગિફ્ટ. આ વિડીયો આવશે ને એની મોર બધા ગિફ્ટ બતાવી દીધા હશે. હા, બાય. ફર્સ્ટ ડે સ્કૂલનો વેકેશન પછીનો 3rd આવી ગઈ તીથા. કેટલામાં? 3rd. તો જો નવું બેગ ને બધું લઈને રેડી થઈ ગઈ તીથા. કે મારે નવું જ બેગ લઈ જાઉં છે. મેં કીધું કે નવું બેગ પછી લઈ જાજે, હમણાં તો ઓલું બેગ સરસ છે, લઈ જા. તો એ કે ના, મને નવું બેગ લઈ જાવું છે. જો ના, માપનું જ થાય છે. જોતો પણ ક્યાં જાય? ચાલી નહીં પાછી જોશ. ચાલો, એન્જોય ધ ફર્સ્ટ ડે. હા, સારું. તો રમવા જાવો જ, રમ્યું તો ખરી. અહીં કેટલું રમ્યું. હવે ભણવા જાવો. બાય. આ એક ગિફ્ટ રહી ગયું હતું તમને બતાવવાનું બાકી, કેમ કે તીર્થા છે ને એમાં એને બુક્સ રાખી દીધી, તો રહી ગયું હતું બાકી. તો એક આ બેગ પણ તીર્થાને આવ્યું હતું, જે તીર્થાએ બીજા જ દિવસે, પહેલા દિવસે નહીં પણ બીજા જ દિવસે લઈ જવાનું. સ્કૂલે ગઈ ને તે કીધું છે મમ્મી હું આ જ બેગ લઈ જાય. તો જો ઓલું બેગ એમને એમ પહેર્યું છે માં, ને આ બેગ લઈ જાય છે. તો એક આ બેગ આવ્યું હતું સરસ મજાનું. તીર્થા શું ખાય છે? તીર્થા શું ખાય છે? તીર્થાને જ ખબર કે તીર્થા શું ખાય, તો હું તમને કહી દઉં કે તીર્થા ખાય છે ચણા ચાટ, જેમાં છે ચણા, બટેટું, કોબી, ડુંગળી, ટમેટું, ચાટ મસાલો, લીંબુ ને મરચાંનો ભૂકો. ધાણાભાજી ખાલી થઈ ગયા, ધાણાભાજી ના નાખી. બરાબર છે તીર્થા? હવે સાચું બોલતો. બરાબર ના હોય ને તો તીર્થા ખાય ને મૂકી દે, નહીં? મૂકી દે ને. ને તીર્થાને મગના આપણે જે ઢોસા બનાવ્યા હતા એ ભાવી ગયા છે, નહીં? એટલે મગના ઢોસા આપણા સક્સેસ થઈ ગયા. તો હવે આપણે કી ઢોસા બનાવવાના તીર્થા? હવે મારી બનાવે છે પાલક, પછી બીટ, પછી એક ફણગાવેલા કઠોળ. 3 ઢોસા ટ્રાય કરવાના છે. ઓકે. ચાલો, સાંજ થઈ ગઈ છે, તો ચણા ચાટ તીર્થા ખાઈ લઈ, ત્યાં સુધી આપણે જમવાનું રેડી કરીએ. જમવાના માટે આટલું કંઈ ખાસ બનાવવાનું નથી, ખાલી આપણે રોટલી બનાવવાની છે, કેમ કે બપોરનું જમવાનું થોડુંક પડ્યું, ચણા બટેટાનું શાક ને એ બધું પડ્યું છે. તો ચણા બટેટાનું બપોર શાક કરીને મેં થોડાક ચણા કાઢી લીધા હતા કે તીર્થાને તીર્થાએ જો કાચી કેરી ને એમાં કાચી કેરીનું શરબત, અને એમાં છે ને લીંબુને નીચાવીને શરબત બનાવ્યું હતું ને એને પીધું. મને દેવામાં આવી હતી પણ ના, મારે આજે નથી પીવું, તો મેં ના પીધું ને તીર્થાએ પીધું. ચાલો આપણે તીર્થા ચણા ચટકા ને ફટાફટ આપણે રોટલી બનાવી લઈએ. રોટલી આપણી થઈ ગઈ છે ડન. ગરમી થઈ ગયા. અહીંયા શું ચાલે છે? હે આખી આટલી બધી કેમ પાણી બગડ્યું છે? તો ચા લાગે છે. કોફી ના પીના નહીં હે, પણ આટલો બધી ના કલર વેસ્ટ કરાય ખાલી આટલું કરવા માટે. એને આટલો જોતો તીર્થા પણ એ શું કરે? ચાંદ મેં ડાગ. આ ક્યાં લઈ જવા છોકરાઓને? એ તીર્થા જોટો પેન્ટમાં કપડું લઈ લે એક. ચા નો કામો ચા
થઈ તો ગયું પણ સરસ તો લાગતું હતું તો ભાઈ પાછું એમાં બગાડે છે. કંઈ નહીં, મસ્ત લાગે. જો કોમેન્ટ કરીને કેવો સરસ લાગે છે કે નથી લાગતું. તીર્થાના પ્રમાણમાં તો સરસ જ લાગે છે. જો આખું કમથાન કરીને બેઠી જાય. અહીંનો પેટારો છે એમાં આ બધી ભર્યું હોય આખું. જો બહાર કાઢ્યું છે ને, જો તો તીર્થા આ બધી મૂકજો એટલે હમણાં જ જો. તો આપણે જો અત્યારે ગામમાં હતા કેમ કે તીર્થાની સ્કૂલના છે ને બુક્સ ને બધું આવી ગયું તો એ લેવા અને મોજાને લેવા. યુનિફોર્મ તો તીર્થાનું છે ને છે એટલે પછી આપણે યુનિફોર્મ આ વખતે નથી લેવાનો. મોજા અને શૂઝ લેવાના છે તો એ આપણે લઈ લીધા છે. તો ચોપડાને લઈને પછી ઘરે જાય. મોજાને લેવા ગયા હતા ને તો મોજાને લઈ આવ્યા. શૂઝ લેવા તીર્થા શૂઝમાં રાખી દીધા બહાર. અને આ તીર્થાના બધા ચોપડા આવી ગયા છે, બુક આવી ગયા આખી ટેક્સ્ટ બુક ગુજરાતી, હિન્દી અને આમાં છે ને 3-4 સબ્જેક્ટ મિક્સ આવે છે. એક જ બુક લઈ જવાની મેં 3-4 સબ્જેક્ટ આવી જાય. પછી આ ડ્રોઈંગ બુક, પછી આ બીજી ડ્રોઈંગ બુક આમાં આવી રીતના છે ને આમાં પ્લેન છે આવી રીતના. તો આટલી આ ટેક્સ્ટ બુક છે અને બાકીની આ બધી નોટબુક છે બધી જે તીર્થામાં લખીને રાખી દીધું છે. હા, અને તીર્થાનું બેગ રેડી થઈ ગયું. આપણે કવર ચડાવ્યા છે, પાણી કલરના ચડાવ્યા છે. એટલી માથાકૂટ થતી હતી આ કવર ચડાવવામાં. દેખાવામાં સરસ લાગે કે આ પટ્ટું દેખાય પણ આ ચડાવવામાં છે ને આટલી મુસીબત આવતી હોય કે વાત જવા દો. હજી મેં ચડાવ્યા હતા જ ત્યાં જુઓ એક છે ને આ જો આનો આ અહીંયાથી ફાટી પણ ગયું એટલે હવે આમાં પાછું સેલો ટેપ લગાડવી પડશે બાકી આખું નીકળી જશે. તો અત્યારે છે ને ઓલા સ્ટીકરવાળા જે કવર આવ્યા છે ને એ તો આવ્યા છે પણ આપણે કોઈ ટ્રાય નથી કરી ને આમ લાગે તો એકદમ ઇઝી પણ અત્યારે તો મારી પાસે આ કવરનો રોલ જ આખો લીધેલો હતો ગયા વર્ષનો એટલે એમાંથી કવર ચડાવી દીધા છે એટલે આ થઈ ગયું. હવે જોશું આગલા નેક્સ્ટ યર કે ત્યારે હશે ને તો એ સ્ટીકરવાળા જ આપણે કવર લઈ લેવા જ કે સીધા ચોંટાડી જ દેવાના. આવી કંઈ લપ ના થાય આમાં કાપવાની ને ચોંટાડવાની ને